નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ત્રીજું પ્રકરણ કંપનીના વાર્ષિક હિસાબો એકાઉન્ટન્સી ભાગ 2 માં આપણે નફા નુકસાનના પત્રકના દાખલાઓ જોઈ રહ્યા છીએ. તો ઉદાહરણ 11 એમાં જુઓ કે જુદી જુદી બાકી આપેલી છે અને એ બાકીને તમે નફા નુકસાનના પત્રકમાં કયા શીર્ષક હેઠળ દર્શાવશો એ આપણે જણાવવાનું છે. તો પહેલા 11મું ઉદાહરણ જોઈએ. ઉદાહરણ 11, આપેલ બાકી નું નફા નુકસાનના પત્રકમાં શીર્ષક કંપની ધારા 2013 પ્રમાણે જે વિવિધ બાકીઓ આપેલી છે એ વિવિધ બાકીઓનું નન્નુમાં નફા નુકસાનનું શીર્ષક, નફા નુકસાનના પત્રકમાં કયા શીર્ષક હેઠળ આ બાકીઓ આવશે એ આપણે જોવાનું છે. ઓકે, સૌથી પહેલા છે વેચાણ. તો વેચાણ નફા નુકસાનના પત્રકમાં કયા શીર્ષક હેઠળ આવશે? કામગીરીની ઉપજ. વેચાણ એટલે કામગીરીની ઉપજ. બીજું પગાર. તો પગાર એ કર્મચારીને લગતા ખર્ચ, આ શીર્ષક નીચે આવશે. નફા નુકસાનના પત્રકનું જે ફોર્મેટ છે કંપની ધારા 2013 ના પરિશિષ્ટ 3 પ્રમાણેનું, જે આપણે અગાઉના વિડીયોમાં જોયેલું છે, એ આખું ફોર્મેટ કંઠસ્થ થઈ જાય એટલે આ દાખલામાં ખાલી તમારે થિયરી લખતો અને સવાલના જવાબ જ લખવાના રહે. બરાબર, કોઈ લોજિક નથી, યાદશક્તિ ઉપર જ છે આખું પ્રકરણ. બરાબર. પગાર એટલે કર્મચારીને લગતા ખર્ચ, કર્મચારી લાભના ખર્ચ એવું પણ કહી શકાય. 3, મળેલ વ્યાજ ને ડિવિડન્ડ. મળેલ વ્યાજ અને ડિવિડન્ડ. અન્ય ઉપજ, અન્ય આવક. પછી ભંગારની ઉપજ, તો એ પણ અન્ય ઉપજમાં. ભંગારની ઉપજ તો એ પણ અન્ય ઉપજમાં આવશે. 5, ઘસારો. કાયમી મિલકતનો ઘસારો હોય તો નફા નુકસાનના પત્રકમાં કયા શીર્ષક નીચે આવે? ઘસારો હોય તો એનું શીર્ષક ઘસારો જ હોવાનું, પણ વ્યવસ્થિત આપણે લખીએ તો ઘસારો અને માંડી વાળેલ ખર્ચ. એના પછી તાર ટપાલ અન્ય ખર્ચમાં આવશે. તાર ટપાલ એ અન્ય ખર્ચમાં. લોન પર વ્યાજ, કોઈ પણ પ્રકારનું વ્યાજ એ નાણાકીય ખર્ચ. ચૂકવેલ વ્યાજ, મળેલ વ્યાજ ને ડિવિડન્ડ હોય તો અન્ય ઉપર લખ્યું. લોન પર વ્યાજ એ ચૂકવેલું જોઈએ હંમેશા, એટલે નાણાકીય ખર્ચ. એના પછી બોનસ, પગાર, બોનસ, કમિશન, આ બધું કર્મચારી લાભના ખર્ચ અથવા કર્મચારીને લગતા ખર્ચ એવું પણ લખી શકીએ. ઓકે. બેંક ચાર્જીસ કે બેંક કમિશન એ બંને અન્ય ખર્ચમાં આવશે. બેંક ચાર્જીસ કે બેંક કમિશન એ બંને અન્ય ખર્ચમાં. અને વેચાણના ખર્ચા, વેચાણ ખર્ચ, વહીવટી ખર્ચ એ પણ અન્ય ખર્ચના શીર્ષક નીચે આવશે. ઓકે, તો આપણે ઉદાહરણ 11 જોયું કે એમાં નફા નુકસાનના પત્રકમાં કયા શીર્ષક હેઠળ આ બધી બાકીઓ આવે એનો આપણે અભ્યાસ કર્યો. હવે 2 ઉદાહરણ એવા છે કે એમાં આપણે પ્યોરલી નફા નુકસાનનું પત્રક છે એ તૈયાર કરવાનું છે. બરાબર. તો એમાં આપણે અત્યારે ઉદાહરણ 12 જોઈએ કે એમાં પારસ લિમિટેડની માહિતી છે, એના ઉપરથી તમારે નફા નુકસાનનું પત્રક તૈયાર કરવાનું છે. ઉદાહરણ 12, 31/3/2017 ના રોજ પૂરા થતા વર્ષનું નફા નુકસાનનું પત્રક.
પારસ લિમિટેડ. તો આપણે જોઈએ ઉદાહરણ 12. ઉદાહરણ 12 માં પારસ લિમિટેડનું તારીખ 31/3/2017 ના રોજ પૂરા થતા વર્ષનું નન્નુનું પત્રક. વિગત રકમ રૂપિયા અને રકમ બરાબર. ક્રમ આપણને યાદ છે, એ જ ક્રમમાં આગળ હાલવાનું. સૌથી પહેલા બે આવક આવે, એક કામગીરીની ઉપજ અને એક અન્ય ઉપજ, અને પછી 7 ખર્ચાઓ આવે. ક્રમમાં લખતા જવાના. ક્રમ લખ્યા પછી ધારો કે મેં લખ્યું કામગીરીની ઉપજ, એમાં શું આવે? વેચાણ. તો રકમમાં જોવાનું વેચાણ છે, આ તો લખી નાખવાનું વેચાણ. પછી બીજું અન્ય ઉપજ. તો અન્ય ઉપજમાં શું આવે? ઘાલખાત પરત, મળેલ વ્યાજ, મળેલ ડિવિડન્ડ, મિલકત વેચાણનો નફો, ભંગારની ઉપજ, પસ્તીનું વેચાણ. તો જોવાનું આને આમાંથી લગતું કઈ છે તો કે હા ઘાલખાત પરત છે, તો લખી નાખવાનું ઘાલખાત પરત રકમ સરવાળો એટલે કુલ આવક. સમજાય છે? ક્રમ જે છે એ આપણે યાદ રાખ્યો છે, એ પ્રમાણે આગળ ચાલવાનું. અને આપણે આગળ ચાલીએ ક્રમ પ્રમાણે, તો એ ક્રમ આમાં ચેક કરીને જોવાનું એને લગતી વિગત છે, જો હા તો એ વિગત આપણે લખી નાખવાનું. આ રીતે આપણે દાખલો ગણવાનો છે. બરાબર? ચાલો, સૌથી પહેલા નંબર 1 કામગીરીની ઉપજ. કામગીરીની ઉપજ એટલે વેચાણ. તો જુઓ તો કામગીરીની ઉપજ એટલે વેચાણ કેટલું છે? યસ, 12,70,000. 12,70,000. અન્ય ઉપજ. તો અન્ય ઉપજમાં શું આવે? રકમ જોઈને નક્કી કરો તો અન્ય ઉપજમાં શું આવશે? તો સૌથી છેલ્લી વિગત અન્ય ઉપજમાં આવશે મિલકત વેચાણનો નફો 35,000. મિલકત વેચાણ નફો 35,000. ઓકે ના, બંનેનો સરવાળો 13,05,000. કેપિટલ એ કુલ આવક. ઓકે, ક્રમમાં જ આપણે ચાલીએ તો હવે ખરીદી આવે કા વેચેલ કે વપરાયેલ માલની પડતર આવે. તો જુઓ તો રકમમાં શું આપ્યું છે? યસ, વપરાયેલ માલની પડતર આપી છે. તો લખી નાખીએ વપરાયેલ માલની પડતર 625. વપરાયેલ માલની પડતર અને રકમ 6,25,000. પછી યાદ કરો ક્રમમાં બીજું શું આવશે? સ્ટોકમાં ફેરફાર. છે સ્ટોકમાં ફેરફાર? યસ, બીજી જ વિગત છે. જુઓ, તૈયાર માલના સ્ટોકમાં ફેરફાર. સ્ટોકમાં ફેરફાર 40,000. ત્રીજી વિગત પ્રત્યક્ષ ખર્ચાના મથાળામાં કોઈ પણ ખર્ચ આવશે નહીં. પછી 4 કર્મચારી લાભના ખર્ચ અથવા કર્મચારીને લગતા ખર્ચ. કર્મચારી લાભના ખર્ચ અથવા કર્મચારીને લગતા ખર્ચ, એમાં કોઈ વિગત આવશે? તો યસ, જુઓ ત્રીજી વિગત છે તે કર્મચારીનો પગાર અને કર્મચારી માટે જોગવાઈ. જુઓ રકમમાં છે 2,60,000. તો અહીંયા આપણે કૌંસમાં લખીએ પગાર વત્તા જોગવાઈ. પગાર વત્તા જોગવાઈ. કર્મચારીઓનો પગાર અને કર્મચારીને લગતા ખર્ચની જોગવાઈ. પછી પાંચમું નાણાકીય ખર્ચ. તો નાણાકીય ખર્ચમાં જુઓ તો કઈ વિગત આવશે નાણાકીય ખર્ચમાં? યસ, ચૂકવેલ વ્યાજ 30,000. ચૂકવેલ વ્યાજ રકમમાં આપેલું જ છે
30,000. પછી ઘસારો, તો ઘસારો અને માંડી વાળેલ ખર્ચ, ઘસારો અને માંડી વાળેલ ખર્ચ, આ બેનર નીચે કઈ વિગત આવશે? યસ, કાયમી મિલકત પર ઘસારો. જો આ બેનર નીચે આ વિગત આવશે, કાયમી મિલકત પર ઘસારો 28,000 નો. કાયમી મિલકત પર ઘસારો. સાતમી છેલ્લી વિગત અન્ય ખર્ચ. અન્ય ખર્ચમાં શું આવશે જુઓ તો વિગતમાં જોતા લાગે છે કે અન્ય ખર્ચમાં ઓફિસ અને વેચાણ ખર્ચ આવશે 52,000 ના. ઓફિસ અને વેચાણ ખર્ચ 52,000. ઓફિસ અને વેચાણ ખર્ચ 52,000. ઓકે, આટલા ખર્ચાઓ છે. 6.25 વપરાયેલ માલની પડતર, 40 સ્ટોકમાં ફેરફાર, 2.60 પગારને જોગવાઈ, 12.70 તો આપણી આવક હતી એટલે ચૂકવેલ વ્યાજ નાણાકીય ખર્ચમાં લઈ લીધું, 52.28 ને 35 આપણી આવક. ઓકે, તો આપણે કરવેરાની જોગવાઈ 50% સિવાયની બાબતો બધી લઈ લીધી. આ બધા ખર્ચનો આપણે ટોટલ કરીએ તો 6,25,000 વત્તા 40,000 2,60,000 30,000 28,000 ને 52,000 એટલે 10,35,000 નો કુલ ખર્ચ થશે. 10,35,000 એ આપણો કુલ ખર્ચ થશે. ઓકે, A માઈનસ બી કરવેરાની જોગવાઈ. કુલ જે આવક આપણી છે ને 13,05,000, એમાંથી આ કુલ ખર્ચ બાદ કરીએ એટલે કરવેરાની જોગવાઈ બાદ કર્યા પહેલાનો નફો. તો 10,35,000 ને બાદ કરવાના 13,05,000 એટલે 2,70,000 આવશે. 2,70,000. ઓકે, આ 13,05,000 કુલ આવકમાંથી આ કુલ ખર્ચ બાદ કર્યો એટલે કરવેરાની જોગવાઈ બાદ કર્યા પહેલાનો નફો મળ્યો. આમાંથી આપણે બાદ કરી દઈએ 50% કરવેરાની જોગવાઈ. તો આ 270 ના 50% એટલે 1,35,000. અને હવે જે 1,35,000 અહીંયા વધ્યા એને આપણે લખશું કરવેરાની જોગવાઈ બાદ કર્યા પછીનો નફો. ઓકે, તો આ ઉદાહરણ 12 આપણે રજૂ કર્યું નફા નુકસાનના પત્રકો. ઉદાહરણ 11 માં છે ને આપણે જુદી જુદી બાકીને કયા શીર્ષક હેઠળ દર્શાવવું એ કર્યું અને આપણે એકચ્યુઅલી નફા નુકસાનનું પત્રક કેમ તૈયાર થાય એ રજૂ કર્યું. ઓકે, થેન્ક યુ.